चलो आगे जी આપણે ક્યાં હતું? ચલો નવું ટોપિક કયું છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. આગળ આપણે જોયું એ શામાં હતું ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે આગળ જોઈએ પહેલો મુદ્દો. છેલ્લે આપણે કયો પ્રશ્ન પૂરો કર્યો તો કયો નંબરનો હતો 56 56 નંબરનું પૂરું થયું. હવે આવશે કયું હશે 57. હવે ધ્યાન આપજો 57. શેમાં દ્રાવ્યતા દબાણ અને તાપમાન પર આધાર રાખે છે? શેની અંદર તાપમાન અને દબાણ પર આધાર રાખે? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. સર ખબર ના પડી સમજાવો. સમજાઈએ છે ધ્યાન આપજો. મારા 2-3 પ્રશ્નો છે જવાબ આપજો. દબાણ છે અને તાપમાન છે. દબાણ આવે તો 100% કઈ વસ્તુ આવે? વાયુ આવે. પેલું તમને કહે સોડા વાળું એ તો યાદ છે ને. દબાણ હોય તો 100% શું આવે? વાયુ આવે. હવે તાપમાન થી શું લેવા દેવા? ટેમ્પરેચર વધારો ને તો ઓટોમેટિક પેલું ગેસ શું થઈ જાય? ઉડી જાય. એ તો ખબર છે. તમે સોડા લીધું મસ્ત, ઓકે, અને થોડીક વાર બહાર મૂકી રાખજો, ઉડી જશે ગેસ. તો એનો મીનિંગ અને કેમ ઉડ્યું? કારણ કે ટેમ્પરેચર વધ્યું, તાપમાન શું થયું? વધ્યું. તો યાદ રાખજો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કે તાપમાન અને દબાણ શાના ઉપર આધાર રાખે છે? એવી રીતે કઈ દ્રાવ્યતા છે જેના ઉપર આધાર રાખશે? તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. શબ્દ ખબર પડી ગઈ, તાપમાન ખબર પડી ગઈ હશે, દબાણ પણ તમને ખબર પડી ગઈ હશે. આગળ જઈએ. બીજું, વાયુની દ્રાવ્યતા વધારવા માટે દબાણમાં શું કરવું જોઈએ? તો વાયુની દ્રાવ્યતા વધારવા માટે દબાણ શું આપવું જોઈએ? વધારે આપવું જોઈએ. જેટલું પેલું વધારે થાય, તમે સોડા પીવા ગયા છો, એક કરીને આપી દે તો એ એટલી મજા આવે નહીં. એને કમસે કમ 4-5 વાર કરે તો તમને પછી સોડા અસર કરે. તમે પીતા તમે અમુક વાર કીધું પણ હશે કે આ સ્ટ્રોંગ બનાવ્યું નહીં, થોડુંક સ્ટ્રોંગ બને. સ્ટ્રોંગ કઈ રીતે ખબર પડે? કોણ કહેશે? ડકાર જેટલું તમારે વધારે આવે ને, તમારે ડકાર તમે સોડા પી દીધી એની વાત કરું છું. તમે તું જે બોલી એ તો સાચું જ છે ને કે સર દબાણ વધારે આપવું પડે. દબાણ જેટલું વધારે આપીશું એટલું કાર્બન ડાયોક્સાઇડ ઓગળશે. પીશો તો ડકાર કેવી આવશે? વધારે આવશે. સમજ્યા? મારો અર્થ ખબર પડી ગઈ? જો તમારે ડકાર જ ના હોય તો સમજી લેવાનું કે ભાઈ એને હરખું સ્ટ્રોંગ બનાવ્યું નથી. ચલો ખબર પડી ગઈ. કઈ નંબરનો પ્રશ્ન હતો? 58. ક્લિયર છે? આગળ જઈએ. મોસ્ટ આઈએમપી ત્રીજા નંબરનો એમસીક્યુ 57, 58 અને હવે કયું આવશે? 59. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, ખાસ ધ્યાન આપજો. શું છે? હેનરીનો નિયમની શરત જણાવો. એટલે હેનરીની શરત જણાવો. શાની શરત? દબાણ અને વાયુ. દબાણ અને વાયુ. વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા વચ્ચેના જથ્થાને આપ્યો છે. એટલે સર ખબર જ ના પડી, 1% ખબર ના પડી. જો હું 2-3 લાઈન અહીંયા ટીક કરું. જો પહેલી, દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ અથવા તો દ્રાવ્યતા વચ્ચેનો જથ્થો. બીજું, કોના? દબાણ અને વાયુની દ્રાવકમાં. એટલે કે એ તો ભૂલી જાઓ, આ વાક્ય ભૂલી જાઓ. મારે તો ફક્ત આ જ વાક્ય જોઈએ છે. એક આવો વાક્ય વાંચો. દબાણ અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ કોને આપ્યો? હા, આખી લાઈન હવે ખબર પડી ગઈ. ફરીથી સમજાવું. દબાણ અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ કોને આપ્યો? હા, આ દ્રાવ્યતા એટલે કોણ? વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા. સમજી ગયા? આટલું લાંબુ કર લખું, સમજો છો હું શું કહેવા માંગુ છું? આ
આટલું લાંબુ ચમ લખો, આટલું મોટું લાંબુ વાક્ય શોર્ટમાં પૂરું કરી દઈએ. શોર્ટમાં એટલે શું? દબાણ. હા, હવે તમને ખબર પડી ગઈ હશે. ક્લિયર છે? ચલો હું પ્રશ્ન પૂછું, બોલજો તમે. હેનરીનો શરત કોના ઉપર છે? દબાણ. એટલું લખો ને, દ્રાવ્યતા એટલું બોલો. હા, ફક્ત એટલું બોલો, દબાણ અને દ્રાવ્યતા. ક્લિયર? આગળ જવા દો. ઓકે, આ પણ સારો પ્રશ્ન છે. પહેલા કયો આવે? 59. હવે કયો આવે છે? 60. 60. ઓકે, હેનરીનો નિયમ સમજાવો. 2 ગુણમાં પૂછાઈ શકે એવું છે. વાક્ય વાંચો. શું કહે છે? પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા. ઓકે, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ફક્ત નીચે વાળું વાક્ય વાંચો, ઓટોમેટિક બધું આવડી જાય. આ જે પીળા કલરનું છે ને એ વાંચી લો બસ. જો યાદ રાખો, કેમિસ્ટ્રી ગોખવાનો વિષય નથી, ફક્ત આટલું આવડે તો તમે વાક્ય બનાવી શકો. દ્રાવ્યતા ચલે છે શું? હવે જાતે બનાવો વાક્ય. અચળ તાપમાન પ્રવાહીમાં કોની દ્રાવ્યતા? હા, એ તો ખબર છે. ટોપિક શું છે? આ ટોપિક કયું ચાલે તો ખબર પડે. ફરીથી બોલ લે. બની તો કયું ચાલે છે? કયું છે? દ્રાવ્યતા ચલે છે વાયુનું દબાણ. સાચી વસ્તુ. તો અચળ તાપમાન પહેલો મુદ્દો અચળ. બીજો મુદ્દો શું? પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણ હોય છે. સમજી ગયા? એકદમ ઈઝી. કઈ ગોખવાની જરૂર છે? સર એક વાત કહું તમને કે 59 હતું ને, એમાં સંબંધની વાત હતી. સંબંધ કેવો? એ કયા પ્રશ્નો પરથી ખબર પડે? 60 ઉપરથી ખબર પડે. સંબંધ ખરી, પણ વ્યસ્તનો સંબંધ છે, સમપ્રમાણનો છે. સમજ્યા શબ્દ? હેનરીનો નિયમ ખબર પડી ગઈ. ચલો 59 વાળો પ્રશ્ન કયો હતો? કે ભાઈ દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એક નાનું જ બોલો, કેમ આટલું લાંબુ બોલો? દબાણ અને દ્રાવ્યતા, આટલું બસ શોર્ટ. પછી નિયમ શું કહે છે? અચળ તાપમાન. ઓકે, પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખજો, ફક્ત પીળા કલરનું યાદ રાખો અને જાતે જવાબ આવડી જાય. તો હું હોત ને તો હું કોઈ આટલું લાંબુ વાક્ય તૈયાર ના કરું. હું તો શું તૈયાર કરું? આવડી ગયું? આગળ જઈએ. 61. હવે કયું આવે? 61. 62. ઓકે, હેનરીનો નિયમનું સમર્થન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? ડાલ્ટન. આવડી જાય? આમાં મારે સમજાવવાનું ચમ કર્યું હતું, આમ ડેક એવું ના સમજાવવાનું. હેનરીનું સમર્થન કોને કર્યું હતું? ડાલ્ટને કર્યું હતું. 62 જોઈએ. હેનરી એ વાયુના મોલ અંશ અને વાયુ પરના આંશિક દબાણ વચ્ચેનો સંબંધ શું આપ્યું હતું? આ મસ્ત પ્રશ્ન છે. યાદ રાખજો. એક પી એટલે શું? બીજું છે તમારે જે પેન કેવું ભાઈ? આ બહુ ઢીલું છે. ના ચાલશે. ચલો વાક્ય વાંચો આખું 2 મિનિટ માટે જુઓ. આને શું કહેવાય? પી એટલે દબાણ. આને શું કહેવાય? મોલ અંશ. પડી. એ કયા પ્રમાણમાં છે? એકબીજાના સમપ્રમાણમાં છે. ફરીથી વાયુના મોલ અંશ અને વાયુ પરનો આંશિક દબાણ. એ દબાણ લખવું પડે.
એકબીજાના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. આગળ જવું. કમ્પ્લીટ. ઓકે. હવે આપણે કઈ જોઈશું? 62 પૂરું થયું. કઈ નંબર આવ્યા? 63. 63. ચલો આપણે જોઈ લઈએ છેલ્લે કયો પ્રશ્ન પૂરો કર્યો હતો? 62 આવે 62. હેનરીનો આલેખ જણાવો. તો આ આલેખ તમને બાજુમાં આપેલું જ છે. ક્લિયર? થોડુંક સમજીએ શું કહેવા માંગે છે. દબાણ આપીએ છે, જેમ જેમ દબાણ આપું છું એમ એમ મોલ અંશ પણ શું થાય છે? વધે, ક્રમમાં વધે છે. કેવું વધે છે? ક્રમમાં. તાપમાન આપ્યું, મોલ અંશ શું થયું? સોરી, દબાણ આપ્યું, મોલ અંશ શું થયા? કોમન સેન્સ જેવું છે યાર. તમે દબાણ વધારે આપો તો આગળ નહીં અણુઓ જેટલું દબાણ વધારે આવે એટલું શું થાય? તો આમાં કોઈ યાદ થોડી રાખવાની જરૂર છે. કોઈ થોડી દરાર મારી લીધી સાથે. સમજ્યા મારો અર્થ? જેટલું દબાણ વધારે એટલા મોલ અંશ વધારે ઓગળે છે. કોઈ આમાં કોઈ તૈયાર કરવાની જરૂર નથી. આ નીચેનું આ કોઈ ચલાવવાની જરૂર નથી. કયું છે? 64. શું કહે છે? કેવો આલેખ મળે છે? ઓકે. આ ચાલો, આ ખબર પડી ગઈ. કમ્પ્લીટ. આગળ જવા દો. હા, હવે ધ્યાન આપો. આ લાઈન જો. P ચલે છે x. ચલો, P એટલે શું? x એટલે શું? ખૂબ સરસ. મોલ અંશ. સારું, ચલે છે દૂર થાય તો શું આવે? kh અચળાંક આવે. kh એટલે કોનો અચળાંક છે? હેનરીનો અચળાંક છે. kh ને કરતા બનાવો તો મોલ અંશ ક્યાં જાય? આ ખબર પડી ગઈ. મોલ અંશ ક્યાં જાય છે? ક્લિયર? હવે મને એમ કહો, આ જેને ખબર પડી ગઈ ના લાઈન, એને હવે હું જે બોલીશ ને ખબર પડશે. અને આમાંથી અઢળક એમસીક્યુ બને છે. એકવાર નીટ ની અંદર પણ આવી ગયું છે આ પ્રશ્ન. એવા બધા પ્રશ્નો આવવાના છે. ક્લિયર? ફરીથી પી ચલે છે શું હતું? પી ચલે છે પેન આપી દઉં સાહેબ ને પેન આપી દઉં. ના સાહેબ. ચલો હવે ધ્યાન આપો. અહીંયા મારે કહેવાનો અર્થ સમજો. જેને આ આવડી જશે ને એને ઓટોમેટિક શું આવડી જશે? આગળના એમસીક્યુ. થોડુંક સમજાઈશ, થોડુંક મને તમારે જવાબ આપો. પહેલું, સૌથી પહેલું શું કોનો કોનો સંબંધ હતો? દ્રાવ્યતા એ કોના સમપ્રમાણમાં છે? વાયુના દબાણ. ક્લિયર છે? બીજો પ્રશ્ન કયો આવ્યો? દબાણ એ કોના સમપ્રમાણમાં છે? મોલન. એ તો ખબર પડી ગઈ તમને? મોલન. સારું. ઓકે. પી ચલે છે x લખાય. ચલો, ચલે છે દૂર કરું તો કયો અચળાંક આવે? ઓકે. kh ને કરતા પણ x ક્યાં જાય? આ ખબર પડી ગઈ. કમ્પ્લીટ. કોઈ ડાઉટ છે આમાં? આગળ જવા દો. સર બધું ખબર પડી ગઈ છે. આગળ જવા દો. દોડાવો. હા, આમાંથી આપણે આ પ્રશ્ન જોવાનો હતો. કયા નંબરનો આવ્યો આગળ? આપણે કયો નંબર? 65 નંબરનો આવ્યો. 65. હવે ધ્યાન આપજો. અહીંયા શું કહે છે આ પ્રશ્ન? દ્રાવ્યતા અને હેનરી અચળાંક વચ્ચેનો કયો સંબંધ છે? પ્રશ્ન સાંભળજો. દ્રાવ્યતા અને હેનરી અચળાંક વચ્ચેનો કયો સંબંધ છે? યાદ રાખજો, કયો સંબંધ આવે છે? વ્યસ્તનો સંબંધ છે. આ અહીંથી આપણે ઉઠાવ્યું છે, આ લાઈન પરથી. દ્રાવ્યતા કે હેનરી અચળાંક વચ્ચેનો કયો સંબંધ છે? એક કોઈ મને સમજાઈ શકે સર આ કઈ રીતે આવે? કોઈ સમજાઈ શકે દ્રાવ્યતાનો પેલા હેનરી અચળાંક કેમ વ્યસ્ત થઈ ગયો? કોઈ કારણ આપો. હેનરી અચળાંક કેમ પેલું વ્યસ્તમાં ગયું? ગોખવો છે એટલે પછી તમને શું કહેવું મારે? શબ્દ સમજાવું? ચલો ફરીથી. પહેલો શબ્દ શું આવ્યો મને એમ કહો. દ્રાવ્યતા કોના સમપ્રમાણમાં છે? ખૂબ સરસ. કોના સમપ્રમાણમાં? દબાણ. સારું. બીજો પ્રશ્ન કયો હતો? દબાણ એ કોના સમપ્રમાણમાં છે?
મોલ અંશ. ઓકે, પછી અત્યારે ત્રીજું વાક્ય કઈક આવ્યું. ત્રીજું વાક્ય શું આવ્યું? કે દ્રાવ્યતા એ હેનરી અચળાંકના કયા પ્રમાણમાં છે? કેમ આવું? આ કોણ સાબિત કરી બતાવશે? આ તો તમને ખબર પડી ગઈ હશે. આ કેમ આવું? ઓહો, ના ના ના, એ વસ્તુ આખી અલગ પડી જશે. એવું કેમ આવે? હવે સમજાવું. જો ટર્નિંગ પોઈન્ટ સમજો. જોજો પહેલું દબાણ ચલે છે મોલ અંશ. સાચી વસ્તુ. એટલે કે પી ચલે છે એક્સ. ચલે છે દૂર થાય તો શું આવે? KH. ઓકે, દ્રાવ્યતા આપણે કોને કહી શકીએ? દ્રાવ્યતા આપણે કોને કહી શકીએ? આના કહી શકાય કે ના કહી શકાય? કેટલું અઘર્યું, કેટલા મોલો? એ જ કહેવાય કણોની સંખ્યા લીધે દ્રાવ્યતા, એ જ કહેવાય. ચલો એને કરતા બનાવો. ક્યાં જતો રહ્યો બાપડો? થઈ ગયું ને વ્યસ્ત પ્રમાણ. ખબર પડી કે નહીં? એના ના કરતા બનાવો તો સારું. તો પેલા KH ને કરતા બનાવો. ક્યાં જતો રહ્યો? ખબર પડી? તમે આ જોવા જશો ને તો પછી ગોળા થઈ જાવ કે સર આમ છે ને તો પછી અમે આવી જાય કે મોલન્સ આવી જાય. મોલન્સ અમે આવી જાય તો પછી પેલો હેનરી અચળાંકે જતું રહે સમપ્રમાણમાં. આ અલગ વસ્તુ છે, એ અચળાંક છે યાર. તમે પછી ગોળા થઈ જાવ સમજ્યા ના આવતું. ખબર પડે છે હું શું કહેવા માંગુ? તમે અહીંયા આવું જુઓ, જોજો. આ દ્રાવ્યતા હેનરી અચળાંકના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણ. કેમ કે અચળાંક આવે તો પેલું ક્યાં જાય? કરતા બને તો છેદમાં જ જાય કે? ઓકે, આગળ જવા દો. આ થોડું ડિટેલમાં ચલાવ્યું એક લાઈન, નહીં તો તમને એ જ નથી ખબર કઈ રીતે આવતું. ચલો પહેલી વસ્તુ, આ ખબર પડી ગઈ. 65 ખબર પડી ગઈ કમ્પ્લીટ. આગળ જઈએ. કયો આ? 66 67 અને હવે શું આવે છે? 8. ચલો, KH વધારતા દ્રાવ્યતામાં શું જોવા મળે છે? આવડી ગયું. ઉદાહરણ તરીકે મેં આગળ બનાવ્યું છે. AR કાર્બન ડાયોક્સાઇડ પાણીની KH આપે છે. આમાં કોની દ્રાવ્યતા વધારે હશે? કોની દ્રાવ્યતા વધારે હશે? દ્રાવ્યતા બરાબર 1/KH. ઓકે, મારો શું શોધવાનું? દ્રાવ્યતા વધારે જોઈએ. KH કેવા હોવો જોઈએ? ઓછા હોવા જોઈએ. કોનું KH ઓછા છે? આર્ગોન નું કેટલું છે? ખબર પડી? ડન. ઓકે, તો આ 68 ચલાન જરૂર છે કરી મારે કે જાતે કરી લેશો? ઉપર જેવું છે, જાતે કરી લેશો. ઓકે, આગળ છે. હવે આવે છે કોયડો. કયો કોયડો છે? 1.4. ક્લિયર? મસ્ત દાખલો છે. 2 મિનિટમાં જવાબ પણ આવી જશે. ધ્યાન આપજો. મારે શું શોધવાનું છે? હેનરીનો નિયમ. હેનરીના નિયમ અચળાંક આપેલો છે. અહીંયા ધ્યાન આપજો. હેનરીનો નિયમ અચળાંક આપેલો છે. હા, મારે શું શોધવાના છે? કે વાયુ કેટલું ઓગળશે? વાયુ કેટલો ઓગળશે? બોલો, એનો મીનિંગ શું? વાયુ કેટલો ઓગળશે એનું મીનિંગ શું થાય? પણ સમજો. પેલા એમ તો વાયુ કેટલું ઓગળશે એનું મીનિંગ શું? એટલે કણોની સંખ્યા ને, કણોની સંખ્યા ઇન શોર્ટ. ખબર પડે? આમાં કેટલા ખાંડ ઓગળે તો કણોની સંખ્યા જ કે આમાં કેટલું ખાંડ ઓગળે એટલે કણોની સંખ્યા. ચલો, KH કેટલા આપે છે? KH કેટલા આપે છે તમને? હેનરી અચળાંકને શું કહેવાય? KH. ચલો, કેટલા આપ્યા છે? ચલો, K દૂર કરું. શું દૂર કરું? K દૂર કરું તો નીચે શું આવી જાય? 1000. અને આ શું કરું? આ ખબર પડી? કમ્પ્લીટ. કોઈ ડાઉટ? કોઈ કન્ફ્યુઝન છે? ચલો, P બરાબર એ તો ખબર જ છે સૂત્ર. ઓકે, કોના કરતા બનાવશો? પછી કિંમત મૂકતા તો આવડે કે? સર કમ્પ્લીટ ખબર પડી, પણ મને એક વસ્તુ ના ખબર પડી. આ ક્યાંથી આયા?
0 એ ખબર ના પડી છે મને. યાદ રાખજો ફરીથી અહીંયા કે હતા તો કે ના મારે દૂર કરીને 12 માં જવાબ લાવવો પડે. કેમ? કારણ કે બીજા બધા શામાં જવાબ આપ્યા છે? 12 માં. આ ખબર પડી ગઈ. પછી તમે મને ગારો કાઢો કે સર આ તો શીખવાડ્યું નહીં. એટલે એના માટે કારણ કે બધા શામાં જવાબ છે? 12 માં. તો કે નો દૂર કરો, કિલો નો દૂર કરો તો કેટલા આવી જાય? 1000 આવી જાય. ઓકે, તો 1000 મેં લખી દીધા એટલે 12 માં જવાબ આવી જાય. ઓકે, પછી તમે પી ની કિંમત કેટલી આપી? દબાણ કેટલું છે પેલું દેખાય છે? આ વાક્ય દેખાય છે? દબાણ પી કેટલું આપ્યું છે લખી દીધું અને તમારો જવાબ શું આવી ગયો? 1.29 ગુણ્યા 10 ની 5. ઓકે, પછી તમે સૂત્ર લખો. આ મળી ગયું. પછી તમે સૂત્ર મૂકશો. મૂળ શોધવાના ને. અણુની સંખ્યા એટલે શું? મૂળ. અણુની સંખ્યા એટલે શું? મૂળ. તો તમને આ સૂત્ર યાદ છે કે નહીં? N2 વાળું યાદ છે? ઓકે, આ તમે સૂત્ર મૂક્યું. સારું, N2 ને શું કરવાના છે? ચલો મને એક પ્રશ્ન પૂછો. આમાં દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ? અને દ્રાવક અવગણી કોણ શકાય? જે નાના ભાઈના અમુક વાર અવગણવામાં આવે છે. ભાઈ આને રોટલી નહીં આલે ચાલી જાય એવું. નાનો ભાઈ કોણ? દ્રાવ્ય. તો દ્રાવ્યને અવગણી લીધું. તો આ આપણે આને શું કરવાના છે? અવગણવાના છે. ચલો ઉપર લાવી દીધું. આ કેટલા આયા તમારા? એ આવી ગયા. ચલો આને તો શોધો તમે. એ કઈ રીતે શોધાય? 1000 ભાગ્યા ટર્નિંગ પોઈન્ટ 8 છે. સર 1000 ક્યાંથી આવે? ખૂબ સરસ. કારણ કે 1 લીટર શું આપ્યું છે? પાણી છે. 1 લીટર શું છે? પાણી છે. ખબર પડી? ટર્નિંગ પોઈન્ટ આ જ હતું. કેમ કે વજન માટે નહીં W/W આપ્યા છે. કોઈ W/W આવે તો કમ્પ્લીટ ખબર પડી જાય પાણી. અહીં આમાં કોઈ આપ્યું નથી. પણ જો નાની નાની હિન્ટ આપેલી છે. થોડીક થોડીક નાની. આ નાની હિન્ટ, પેલી નાની હિન્ટ અને પેલી નાની હિન્ટ. તો 1 લીટર ખબર પડી ગઈ. 1 લીટર પાણીમાં કેટલા? તો પાણી 1000 આવે. તો આનો જવાબ લઈ દીધું તમે. એ તો તમે પેલું ગોખેલો છે જવાબ ખબર છે? અમુક પેલું હા એ ગોખેલો છે જવાબ. એવું કરવાનું નહીં. ઓકે, તો આનો જવાબ તમે ક્રોસ ગુણાકાર કરશો તો તમને મળી જશે. ઓકે, N2 ના કણોની સંખ્યા મળી ગઈ. મોલની સંખ્યા મળી ગઈ. હવે મોલની સંખ્યા મળી તો હવે મારે એને શામાં ફેરવવાના છે? મિલીમોલમાં ફેરવવાના છે. મિલીમોલમાં ફેરવવા માટે મારે ગુણ્યા કેટલા કરવા પડે? 10 ની 3. તો એ શામાં ફેરવાઈ જાય? મિલીમોલમાં ફેરવાઈ જાય. ખબર પડી ગઈ? ફરીથી એકવાર જોઈ લે આખું બધું. તમે મને ગણીને ગણીને કહેજો કે આવું થાય. ચલો ફટાફટ કહો મને. શું પહેલા શું કરીશું? બોલો સૌથી પહેલા શું કરીશું? KH કેટલા છે? K12. કેલ્ક્યુલેટર ચાલુ રાખજો. ચલો કે ના દૂર કરો. 1000 વડે ગુણો. 76480. આવડી ગયું? શું લખાય? 12. ચલો પછી સૌથી પહેલા તમને KH આપ્યું છે. એક જ સૂત્રનો ઉપયોગ થાય આખી દુનિયામાં. એક જ સૂત્ર KH નું શું? P બરાબર KH. કોના કરતા બનાવશો? X ના કરતા બનાવો તો KH ક્યાં જાય? ઓકે, P નું દબાણ કેટલું છે? હા ભૂલ થઈ ગઈ. 0.87. KH કેટલા છે? વેરી ગુડ. ભાગાકાર કરીને જવાબ લાવજો. હા તો 0 પોઈન્ટ કેટલા 0 છે? 1 2 3 4. પછી 129. ઓકે, આ થઈ ગયું તમારું. ચલો પોઈન્ટ કરશો પાછળ જવા દો. 1 2 3 4 5. 1.29 ગુણ્યા 10 ની -5. ખબર પડી ગઈ? આ કોનો શોધ્યા મૂલાંશ? N2 ના જ શોધ્યા ને. પાણીને ચોથી શોધશો? N2 ના શોધ્યા છે. કેમ કે આપ્યું છે N2 ના 12. જો આપ્યા છે N2 ના 12. જો આ તમે N2 ના લખ્યા છે તો મૂલાંશ કોના મળે તમને? હા. ચલો હવે શું કરીશું? પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. બીજું સ્ટેપ શું થાય? હા N2 નું મોલ વાળા. તો બોલો N N N2
ભાગ્યા n2 પ્લસ NH2. ખૂબ સરસ ઘૂઘરા જેવું. આપણા n2 ના અત્યારે અવગણીશું. H2 ના મોલ કેટલા થાય? 1 લિટર છે. 1 લિટર ભાગ્યા શું કરવાના? 18. ચલો 1 લિટર એટલે 1000 ભાગ્યા 18 કરો. કેટલા આવે? 55.5. તો અહીંયા શું લખી દઉં? ડાયરેક્ટ લખી દો 55.5. અને અહીંયા કૌંસમાં લખવાના કે n2 ને શું ગણો? અવગણતા. શામાં? ફક્ત શામાં અવગણાય? છેદમાં. અંશમાં અવગણાય નહીં. ઓકે, છેદમાં. ચલો પછી આ તમને મળી ગયા છે. હવે આ બંનેને કરતા બનાવી દો. પાછળ લખું દઉં, જગ્યા નહીં મારજો. આ પાછળ લખું. સારું, ધ્યાન આપજો. x n2 બરાબર શું લખું ઉપર? અલ્યા વેરી ગુડ, મસ્ત છે તું સબ ભઈ. n n2 55.5. પેલા કેટલા આવ્યા હતા? 1.29 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 5.55.5 ગુણ્યા n2. ચલો 70.59 5. ઓકે, આને મિલીમોલમાં ફેરવો. ગુણ્યા કેટલા? 3 ઘાત વડે ગુણવાના. હવે જવાબ લાવો. 10 ની -2. આ રીતે લખો તો પણ સાચું છે. ખબર પડી ગઈ? આપણે જવાબ જોઈ લઈએ. આવી ગયો છે. પેલા તમે -2 રાખો તો ચાલે. કાં તો પોઈન્ટ આમ આગળ જાય ને તો પ્લસ વધે. ખબર છે? તમે રાખો તો પ્લસ વધે એટલે ડાયરેક્ટ શું લખી શકો? પોઈન્ટ આગળ જતું રહ્યું બસ. એટલે પેલા -2 જતા રહે. આ યાદ રાખજો. ડાબી બાજુ જાઓ તો કોણ વધે? માઇનસ વધે. અને આ બાજુ જાઓ તો પ્લસ વધે. આ યાદ રાખજો. આ બાજુ ઓકે, એટલે કે ગાંધીનગર જાઓ તો કોણ વધે? ગાંધીનગર જાય. ગાંધીનગર માઇનસ વધે. ઓકે, ઈડર બાજુ જાઓ તો પ્લસ વધે. આ યાદ રાખો. ક્લિયર? તમને ખબર પડી ગઈ? 2 વાર ચલાવી રાખો એટલે તો હવે ખબર પડી જ ગઈ હશે. ચલો આ પૂરું થયું. હવે કોઈ પ્રશ્ન? આપણે કયા નંબરનો પ્રશ્ન પૂરું કરું તો આગળ 60. હવે કઈ આ આપણે 69. ચલો ધ્યાન આપી દેજો. 69 વાંચી લો. આમાં કોઈ સમજાવવાની જરૂર નહીં. જીવશાસ્ત્ર, કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્યતા વધારવા માટે સોડા વોટર. પેલું ત્રીજા નંબર તો બધાને આવડતું હતું. ત્રીજા નંબર તો નાના ટાવરે ને આવડે. હા, હેનરીનો ઉપયોગ. ઓકે, મસ્ત. મોસ્ટ ટાઈમ પે આવી ગયા છે ભાઈ. આ છોડ્યો છે ને ધોઈ નાખી હું કહી દઉં છું. આ હું ટેસ્ટમાં 100% પૂછવાનું છું. ચલો 70, 71, 72. મારે સિગ્નેચર કરજો એટલે તમને યાદ રહે. મરજીવા જે ટાંકીનો ઉપયોગ કરે છે તેમાં હિલિયમ કેટલું હોય છે? વેરી ગુડ. નાઇટ્રોજન કેટલું હોય છે? ઓક્સિજન કેટલું હોય છે? ઓકે, આમાં કોઈ સમજાવવાની જરૂર આવી નથી. આમાં કોઈ કેમિસ્ટ્રી આવતું. ચલો પછી કઈ લખો? 73 વાંચો. પર્વતારોહણમાં કઈ બીમારી જોવા મળે? આ યાદ રાખજો. એનોસિયા. ક્લિયર? આગળ જઈએ. ચલો પછી 74. 70. આ તો ચલાયેલું છે. ચલાવવાની જરૂર લાગે છે? આ ચલાયેલું છે ને ભાઈ. તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે. યાદ રાખવાનું. જો તાપમાન અને
પાણી અને વાયુ. વેરી ગુડ. તાપમાન હોય તો કોણ આવે? પાણી અને વાયુ. દબાણ હોય તો પાણી અને વાયુ. સમજો છો? તો એક શું હશે? પાણી. અને એક શું હશે? હવે વધારે ખબર પડી હશે. જે પહેલા ચલાવ્યું ત્યારે નતો ટપો પડ્યો તમને. સૌથી પહેલા ચલાવ્યું ત્યારે ટપો નતો પડ્યો. હવે તમને વધારે ખબર પડી હશે. ચલો 74 પૂરા. હવે શું આવ્યા? 75 એ જોઈ લઈએ. આ છેલ્લો દાખલો જોઈએ. ચલો સડેલા ઈંડામાં સડેલા ઈંડા જેવી વાસ કોની હોય? H2S. H2S. કેમ? કારણ કે એમાં શું આવે? સલ્ફાઇડ આવેલું હોય છે. ચલો અહીંયા તમે મોલ આપ્યું છે તો તમે મોલ કહી શકો ડાયરેક્ટ. કહેવાય કે ના કહેવાય? હવે આગળનું મેં ચલાવેલું છે. મોલાર લીટી બરાબર શું લખતા હતા? મોલ ભાગ્યા 1 કિલો. યાદ આવે છે? તો આપણે મોલ કહી શકાય. તો મોલાર લીટી પણ કહેવાય અને મોલ પણ કહેવાય. ચલો એ ખબર પડી ગઈ તમને? આખી લાઈન ખબર પડી આનું મીનિંગ? આ લાઈન ખબર પડી તો હું આગળ વધું. ક્લિયર? ઓકે. પછી મેં સૂત્ર મૂક્યું. આ સૂત્ર તો આવડે જ છે, ખબર જ છે. ઓકે સર, આ ખબર છે. સૌથી પહેલા મારે શું શોધવા પડે? મારે જે શું નથી? મોલ અંશ ખબર નથી. ચલો સૂત્ર મૂક્યા. પાણી લેવું પડશે કેમ કે અંદર જો લખ્યું હશે, કઈ જગ્યાએ કઈક લખ્યું હશે. જો દેખાય છે H2S અને શું છે? પાણી. તો ખબર પડી ગઈ. તો મોલ અંશ શોધતા આવડે? પહેલા H2S ના મોલ અંશ શોધતા આવડે? શોધાઈએ તમારો? ઓકે. ક્યાં ગયું? ક્યાં ગયું? આવી ગયું. કેટલા આયા? પછી કિંમત મૂકી આમાં. જવાબ શું આવ્યો? 281 બાર. પ્રશ્ન પૂરું. યાદ રાખજો, આમાં છે ને આ લોકોએ પી ની કિંમત આપેલી નથી, પણ પી ની કિંમત આપેલી હશે. દબાણ આપેલું નથી, પણ આ લોકો જો અહીંયા લખ્યું છે, જો અહીં દેખાય છે દબાણ આપેલ. પણ દબાણ નહીં આપ્યું હોય તો પછી હેનરીને કયા નિયમ પ્રમાણે ગણાય? હેનરીના નિયમ દબાણ તો આવે છે. સમજો છો હું શું કહેવા માંગુ છું? ચલો ગણી આવો. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા ફરીથી ફટફટ આપણે દાખલો ગણીએ, જોઈએ તમારામાં કેટલું યાદ છે. ચલો ચાલુ કરીએ. હું થોડાક પ્રશ્ન પૂછીશ, મને થોડાક જલ્દી જવાબ આપજો. ચલો હેનરી અચળાંકનું સૂત્ર શું છે? બરાબર કે એક્સ ના કરતા બનાવો એટલે કોણ જાય? સાચી વસ્તુ. પી આપેલા નથી પણ પરીક્ષામાં પી આપેલા હશે. તો પી છે તમારો હા 0.987. 0.987. ઓકે. આપણે તો શું શોધવાનું છે? હેનરી અચળાંક શોધવાનું છે. તો આપણે કોના કરતા બનાવીશું? હા KH ને કરતા બનાવો તો શું આવે? પી ભાગ્યા પી આપી દીધા, એક્સ આપેલા નથી. અને મારા હેનરી અચળાંક અહીંયા તમે ધ્યાનથી જુઓ તો બધી જગ્યાએ શાની વાત કરી છે? H2S પાણીમાં શું છે? H2S ની પાણીમાં દ્રાવ્યતા. તો દ્રાવ્ય કોણ? દ્રાવક કોણ? કોમન દ્રાવ્ય એટલે શું? H2S. અને દ્રાવ્યતા એટલે પાણી. આ ખબર પડી ગઈ? ખબર પડી ગઈ. તો આપણે અત્યારે શોધવું પડશે. તો કઈ રીતે શોધીએ? કોનો ઉપયોગ કરવો પડે સૌથી પહેલા? તો સૌથી પહેલા x શોધવા પડે. x કઈ રીતે મળે? એટલે n H2S પછી NH2S પ્લસ. ક્લિયર છે? આ ખબર પડી ગઈ. પ્રોબ્લેમ એવો છે કે અહીંયા કોઈ પણ H2S ની વાત કરી નથી. તો તમને મોલ દેખાય છે? એ કોના છે? હા, એ ડાયરેક્ટ કેટલા આપ્યા છે તમને? આપેલા છે. તો આ પેલા મૂકી દેવાય. ઓકે. હવે આના અવગણી દઈશું. એને પેલાના કેટલા થાય મોલ? હા, પાણી કેટલું લેશો એ મને કહો.
ક્યાંય લીટર વીટર આપેલું છે? કઈ પણ આપેલું છે અહીંયા લીટર કેવું કઈ નથી આપ્યું? એક જ લીટર લેવાનું છે પણ કોઈક જગ્યાએ આપેલું જોઈએ કે તો આપ્યું છે. અલ્યા પેલા યાર આપેલું છે હું લીટર લીટર કહું. અને બેન તમે ખોટું બોલ્યા હતા. શું નામ છે? ઉભા રહેજો. આના પહેલા કયો દાખલો હતો? આના પહેલા ઉભા રહેજો. આના પહેલા કયો દાખલો હતો? આ હતું? આ જ ગણાય હતું ને મેં? ના આમાં તો આપેલું છે. વાત સોરી, આમાં તો આપેલું છે તો એટલે તમે સાચા છો. આમાં તમે ખોટું બોલો છો. કેમ? કારણ કે મને યાદ અપાવો. મોલ એનો મીનિંગ શું થાય? સાચી વસ્તુ. એમ બરાબર શું લખું? આ 1 kg કોનું છે? હા તો પાણીનું કેટલું આવે? લીટર નહીં, 1 kg ભાગ્યા શું કરો? હવે ખબર પડી કે નહીં? પેલામાં લીટર આપી દઉં એટલે મેં તમને કીધું તમે ખોટા તો પાછું હું જોવા જઉં પેલું લીટર આપ્યું છે કે નહીં. લીટર મોલર છે એટલે 100% દ્રાવક તો કોણ બની જાય? પાણી બની જાય. કેમ કે સૂત્ર તો યાદ છે ને? ઉપર નાનો ભાઈ, નીચે મોટો ભાઈ. ખબર તો છે. ચલો આનો જવાબ લાવો. 55 50 આવડી ગયું? ચલો હવે ધ્યાન આપો. આની અહીંયા લાવી દઉં છું. કેટલા છે? 0 પોઈન્ટ ભાગ્યા જવાબ લો. 0.003513 આવી ગયું? ઓકે તો હવે કિંમત મૂકી દો. જવાબ લઈ દો. 280 આવી ગયો છો? આવી ગયું છો? કઈ ભારે હતું? એકદમ ઈઝી. પેલામાં લીટર હતું હો. આગળ વાળામાં લીટર હું તમને બતાવ્યું. આમાં કેમ આપણે અટકી ગયા કેવું છે કે લીટર દેખાયું પછી ખબર પડી કે લીટર નહીં અંતાયેલું. અહીંયા કોણ છે અંદર અંતાયેલું છે? પેલો મોલરમાં અંતાયેલું છે. સમજી ગયા? કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે તો પૂછો.